પ્રશ્ન 1. ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? એ. કુહુ, બી. કલસુર, સી. કુજન, ડી. પલાશ. સાચો જવાબ છે એ. કુહુ. પ્રશ્ન 2. ભાષા શીખવવાની સાચી રીત કઈ છે? તો નીચે વિકલ્પો આપેલા છે. ભાષા શીખવવાની સાચી રીત. તો એ સાચો જવાબ આવે વિકલ્પ એ. માહિતી, અર્થગ્રહણ, સમજ, ઉપયોગ અને સર્જન. પ્રશ્ન 3. ધોરણ 3 અને 4 ગુજરાતી વિષયમાં એકમની શરૂઆત શાનાથી થાય છે? એ. ગીતિકા, બી. ગીતડું, સી. વાર્તા, ડી. નિબંધ. સાચો જવાબ છે બી. ગીતડું. પ્રશ્ન 4. ગુજરાતી વિષયમાં પુનરાવર્તનની જગ્યાએ કયો શબ્દ આપવામાં આવ્યો છે? એ. અનુકાર્ય, બી. ભાષાકાર્ય, સી. ફરી એક લટાર, ડી. સ્વતંત્ર લેખન. તો સાચો જવાબ આવે સી. ફરી એક લટાર. પ્રશ્ન 5. દરેક એકમમાં 30 મિનિટનું અનુચિંતન કયા સ્વરૂપે આપેલ છે? એ. તને સાંભળે રે, બી. માર્ગદર્શન, સી. શબ્દાર્થ, ડી. મૂલ્ય શિક્ષણ. સાચો જવાબ છે એ. તને સાંભળે રે. પ્રશ્ન 6. ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમ છે? એ. 9, બી. 8, સી. 12, ડી. 10. સાચો જવાબ છે ડી. 10. પ્રશ્ન 7. ઘેરૈયા ચિત્રના ચિત્રકાર કોણ છે? એ. રવિશંકર રાવળ, બી. ખોડીદાસ પરમાર, સી. શ્રી મહેબૂબે સૈયદ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે બી. ખોડીદાસ પરમાર. પ્રશ્ન 8. ધોરણ 4 ગુજરાતી વિષયમાં પ્રથમ એકમ કયો છે? એ. શંખલાની બહેન છીપલી, બી. સી. ગુંગે બકરો ભાગે, સી. ખિસ્સામાં પહેલવાન હા, ડી. ભાઈબંધ મારો બોલ્યો કુહુ. તો સાચો જવાબ છે સી. ખિસ્સામાં પહેલવાન હા. પ્રશ્ન 9. એક ચણો ખાડામાં પડ્યો ગીતના કવિ કોણ છે? એ. રમેશ પારેખ, બી. નીતા રામૈયા, સી. પ્રકાશ પરમાર, ડી. અમૃતલાલ પારેખ. સાચો જવાબ છે એ. રમેશ પારેખ. પ્રશ્ન 10. શેરીથી શટ સુધી વાર્તાના લેખકનું નામ શું છે? એ. ગીજુભાઈ બધેકા, બી. પન્નાલાલ પટેલ, સી. પ્રકાશ પરમાર, ડી. રમેશ પારેખ. સાચો જવાબ છે ડી. રમેશ પારેખ. પ્રશ્ન 11. હુરે હુરે દાંત આવ્યા ગીતના રચયિતા કોણ છે? એ. નીતા રામૈયા, બી. ઉદયન ઠક્કર, સી. રમેશ પારેખ, ડી. પ્રકાશ પરમાર. સાચો જવાબ છે બી. ઉદયન ઠક્કર. પ્રશ્ન 12. ફોકડું શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ. છાપરું, બી. કરડવું, સી. રસિક, ડી. આકરું. સાચો જવાબ છે સી. રસિક. પ્રશ્ન 13. કુકડીને કલગી ઉગે વાર્તાના લેખિકા કોણ છે? એ. સ્વાતિ મેડ, બી. નીતા રામૈયા, સી. વર્ષા અડાલજા, ડી. ધીરુબહેન પરીખ. સાચો જવાબ છે એ. સ્વાતિ મેડ.
પ્રશ્ન 14. મારે પૂછવા છે એક બે સવાલ. ગીતના રચયિતા કોણ છે? એ. રમેશ પારેખ, બી. સ્વાતિ મેડ, સી. ભગીરથ બ્રહ્મભટ્ટ, ડી. જીગર જોશી એટલે કે પ્રેમ. સાચો જવાબ છે ડી. જીગર જોશી. પ્રશ્ન 15. પોરસાવું શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ. જુસ્સો ચડવો, બી. આનંદથી ઉભરાવું, સી. દુઃખી થવું, ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 16. પાટીમાં મેં દરિયો દોર્યો ગીતડુંની રચના કોને કરી છે? એ. ભગીરથ બ્રહ્મભટ્ટ, બી. અમૃતલાલ પારેખ, સી. રમેશ પારેખ, ડી. બાલમુકુંદ દવે. સાચો જવાબ છે એ. ભગીરથ બ્રહ્મભટ્ટ. પ્રશ્ન 17. કલાકારની ઢીંગલી વાર્તા કયા એકમમાં આવે છે? એ. તેને તે ઉગશે, બી. શંખલાની બહેન છીપલી, સી. ભાઈબંધ મારો બોલ્યો કુહુ, ડી. સી. ઘૂઘવે બકરી ભાગે. સાચો જવાબ છે બી. શંખલાની બહેન છીપલી. પ્રશ્ન 18. ભાઈ બહેન કાવ્યના કવિ કોણ છે? એ. રમેશ પારેખ, બી. પ્રકાશ પરમાર, સી. ભગીરથ બ્રહ્મભટ્ટ, ડી. બાલમુકુંદ દવે. સાચો જવાબ છે ડી. બાલમુકુંદ દવે. પ્રશ્ન 19. સુંદરવનમાં વસતા હરણા ગીતના રચયિતા કોણ છે? એ. રમેશ પારેખ, બી. જીગર જોશી, સી. અમૃતલાલ પારેખ, ડી. ભગીરથ બ્રહ્મભટ્ટ. સાચો જવાબ છે સી. અમૃતલાલ પારેખ. પ્રશ્ન 20. સાચો બેટો ખોટો બેટો વાર્તા કયા એકમમાં આવે છે? એ. સી. ઘૂઘવે બકરો ભાગે, બી. પવન ખીજાય તો ઘોળ ઝાપટો, સી. ભાઈબંધ મારો બોલ્યો કુહુ, ડી. શંખલાની બહેન છીપલી. સાચો જવાબ છે એ. સી. ઘૂઘવે બકરો ભાગે. પ્રશ્ન 21. મહાસાગર કાવ્યના કવિ કોણ છે? એ. પ્રકાશ પરમાર, બી. પુંજાલાલ દવે, સી. ત્રિભુવનદાસ વ્યાસ, ડી. ભગીરથ બ્રહ્મભટ્ટ. સાચો જવાબ છે સી. ત્રિભુવનદાસ વ્યાસ. પ્રશ્ન 22. ખિસકોલી બહેન ઉઠ્યા કાવ્યના કવિ કોણ છે? એ. ઉમાશંકર જોશી, બી. ચંદ્રકાંત શેઠ, સી. સ્નેહરશ્મિ, ડી. નિરંજન ભગત. સાચો જવાબ છે બી. ચંદ્રકાંત શેઠ. પ્રશ્ન 23. મિન્ટુભાઈ ગોળવાળા વાર્તાના કવિ કોણ છે? એ. રવિશંકર રાવળ, બી. કાકા સાહેબ કાલેલકર, સી. સુધીર દેસાઈ, ડી. રમણલાલ સોની. સાચો જવાબ છે ડી. રમણલાલ સોની. પ્રશ્ન 24. અટક ચાળો પવન ગીત કોને લખ્યું છે? એ. મહેન્દ્રભાઈ જોશી, બી. સ્નેહરશ્મિ, સી. પ્રકાશ પરમાર, ડી. નરોત્તમ વાળંદ. સાચો જવાબ છે બી. સ્નેહરશ્મિ. પ્રશ્ન 25. સવાર કાવ્યના કવિ કોણ છે? એ. સુધીર દેસાઈ, બી. ભીષ્મ સાહની, સી. ચંદ્રકાંત શેઠ, ડી. રમેશ પારેખ. સાચો જવાબ છે એ. સુધીર દેસાઈ. પ્રશ્ન 26. તોફાની બારકસની વાત કયા એકમમાં આવે છે? એ. રંગે સંગે કામ કરો, બી. ટામેટાની દડી રમે દાદા દાદી, સી. ખોટો જાદુ ખોટો બાવો, ડી. ભાઈબંધ મારો બોલ્યો કુહુ. સાચો જવાબ છે ડી. ભાઈબંધ મારો બોલ્યો કુહુ.
પ્રશ્ન 27. આ બોધરાજ વાહ બોધરાજ વાર્તાના લેખક કોણ છે? એ. ભીષ્મ સાહની, બી. પુંજાલાલ દવે, સી. ભગીરથ બ્રહ્મભટ્ટ, ડી. ત્રિભુવનદાસ વ્યાસ. સાચો જવાબ છે એ. ભીષ્મ સાહની. પ્રશ્ન 28. યમ નચિકેતા ચિત્રના ચિત્રકાર કોણ છે? એ. રવિશંકર રાવળ, બી. ખોડીદાસ પરમાર, સી. શ્રી મહેબૂબ એ સૈયદ, ડી. કનુ દેસાઈ. સાચો જવાબ છે એ. શ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન 29. અંતર મંતર જંતર ગીતના કવિ કોણ છે? એ. નરોત્તમ વાળંદ, બી. પ્રકાશ પરમાર, સી. સુધીર દેસાઈ, ડી. મહેન્દ્ર જોશી. સાચો જવાબ છે ડી. મહેન્દ્ર જોશી. પ્રશ્ન 30. બમ બમ ભોળા ગીતના ગીતકાર કોણ છે? એ. પુંજાલાલ દવે, બી. નરોત્તમ વાળંદ, સી. સ્નેહરશ્મિ, ડી. રમેશ પારેખ. સાચો જવાબ છે બી. નરોત્તમ વાળંદ.